હેલો ગાઈઝ, ત્યારે એને ભેહું સરવા આવ્યો હતો અને ત્યાં બેઠો, તમને ખબર છે ભેહીમાંથી બેઠો હતો. આ બાકી બધી સરે છે, આ સરે અમુક પાણી બેઠ્યો અને આ ભેં સરે છે ને એની માથે બેસી જાઉં. કેમ બાકી છે ને ગામડાની મોજા. હાલો આ વાત માટે કરી નાખો એક લાઈક. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી. આવ્યો ઉતારી દીધી વાત રાયરા ફડીએ બેહવા દીધી મને. તો તારે સામું તો નખરાળી જો કેમ બાકી છે કે ને બધી પાછો આની માથે બેહવાનું છે આપણે ત્યારે. અને આ ભલે ના પાડે કે જોવો તમે આપણે બેસી જાય એવો માથે પાછા ફેઈ માથે બેસી જાય થવું ફડી. હવે મારી બેટી બેહવાના દીધી તો ફડી પણ ફડી છે. બાગડ બી લો બાકી શેક નહીં બાકી બધી. સલાહ માટે લાઈક કરી નાખો મિત્રો. આપણે હે ને ભેહોને ઘેરે ધરવી દઈએ ને ખવડાવી દઈએ ને થોડું ઘણું એટલે એક બે નિર્ણય તો પછી આમ ટેન્શન ન હોય સરવું ને સરવું એમ. અમારે એક બહેન છે અને ઘેરે એટલું ખવડાવ્યું પેટ ભરીને. અને અહીંયા જો કેવી ગારાવાળી છે તો એટલે પાણીમાં જ બેઠી પાણીમાં બેસે ને ગારો રમે એટલે ગારો ખોલી દીધો. પછી અહીંયા અમુક બે ત્રણ સરચ્યું હોય જો અહીંયા છે આ બે બેઠીઓ પાણીમાં. ઓલી પછી અહીંયા આવશે આખડીએ અને આમાં બેસી જાય. તો કેવી મજા આવે ને આવું બેસી ગયું. અત્યારે છે આ ભેંતા રહ્યો આ ભાગી થોડું સંભળાવ્યું ને તે ઊભી થઈ ગઈ. એક બેઠી આવે તો ગારો ખોલી તો. અને હવે તો બીજું સરવા મળી. અહીંયા બીજું સરે આ એક પાણીમાં બેઠી અહીંયા ને ઓલી કપિલા ગા છે ને જો અહીંયા સરે બધેથી નોખી સરે ગા. જો મિત્રો આપણે પવન ચક્કી ક્યાંય છે જો